ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એસએસસી બોર્ડની એક્ઝામ એટલે કે બાળકના અભ્યાસનું એક એવો પડાવ જ્યાંથી એને સમાજમાં પડવાનું છે, જિંદગીમાં પોતે પોતાની સ્કૂલ પોતાના પરિપ્રેક્ષ્યમાંથી બહાર નીકળી અને પોતે આખું વર્ષ જે મહેનત કરી છે, આ મહેનત આ અભ્યાસનો નિચોડ એટલે કે આ બોર્ડની એક્ઝામ આજે ઉર્મી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3ની ટીમ દ્વારા અહીંયા આ બાળકોને જે આજે પરીક્ષા આપવા આવ્યા છે, બાળકોને ગોળદાણા ખવડાવી અને ગુલાબ આપી અને એમને અહીંયા શુભેચ્છાઓ આપવામાં આવી છે। આખું વર્ષ ખૂબ મહેનત કરી અને બાળક જ્યારે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી અભ્યાસ કરે છે, ત્યારે એના પૂર્ણ આખા વર્ષના અભ્યાસનો નિચોડ આજે એને પરીક્ષા ખંડમાં એનો થતો હોય છે। ત્યારે શુભેચ્છાઓ આપવાની સાથે હું બાળકને પણ કહીશ કે કોઈ પણ પરીક્ષા એ આપણી જીવનનો આખા જીવનને કદી ક્યારેય નક્કી કરતું નથી હોતું। આ પરીક્ષાથી આપણને આપણા અંદરના રહેલા એક આત્મવિકાસની તક મળે છે, તો આપણા અંદર રહેલા આત્મવિશ્વાસને ઓળખવાની પણ તક છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ગઈકાલે એક એમના મેસેજ કર્યો છે, એમાં પણ લખ્યું છે કે બાળકોએ આ પરીક્ષાને ખેલની તરીકે લેવી જોઈએ, એક રમતની ભાવનાથી લેવી જોઈએ, જેથી કરી અને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો કે ક્યાંક કોઈ પોઈન્ટ ઉપર જઈને અટકે છે તો ત્યાંથી અટકવાનું નથી પણ આગળ વધતા રહેવાનું છે, કારણ કે જે પ્રયત્ન કરે છે ને હંમેશા સફળ થાય જ છે। અહીંયા આપણે જોઈશું કે પશ્ચાતાપ પેટીનો પણ અહીંયા મૂકવામાં આવી છે। હું એક શિક્ષિકા પણ રહી ચૂકી છું, ત્યારે કહીશ ને કે અત્યારની પેઢી છે ને એ અત્યાર સુધીની બધી પેઢીઓમાં સૌથી પ્રામાણિક પેઢી છે, કારણ કે અત્યારના બાળકો જ્યારે મા બાપ કે કોઈ વડીલ દ્વારા કહેવામાં આવે કે આ કાર્ય કે આ કામ માટે, તો સપોઝ કોઈ કામ એમને યોગ્ય નથી લાગતું ને તો એ પોતાની જાતેથી આ વિષયનો ઉલ્લેખ કરવા કે આ કામ નથી થયું, તો એટલી પ્રામાણિક પેઢી છે। મને લાગે છે કે આ પશ્ચાતાપ પેટી મૂકી છે પણ કદાચ એમાં એક પણ લેટર મળવાનો નથી, પણ છતાં પણ એક સંસ્કારનું ઘડતરની રૂપે કે કદાચ કોઈ ભૂલ થઈ જાય છે, માણસ માત્ર ભૂલને પાત્ર, તો એનો પશ્ચાતાપ કરી શકે છે, એ પણ એના જીવન ઘડતરનો એક ભાગ જ છે। હું શુભેચ્છા પાઠવું છું ઉર્મી સ્કૂલને અને એમની ટીમને કે એમણે આ પશ્ચાતાપ પેટી મૂકી અને બાળકને પોતાના સ્વની ઓળખ માટેની એક અનેરી તક આપી છે। આભાર।